પણ યુટ્યુબ બટન વાળી હો. ભાવ વાકેલા 12-13 હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. ગુડ ઇવનિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ અત્યારે છે ને, હું કહેવાય કે સાંજનો ટાઈમ છે, 8:15 જેવો થઈ ગયું છે. અને બસ હું છે ને રાતની વેઇટ કરું છું, કેમ કે જવાનું છે બહાર. અને ક્યાં જવાનું છે એ તમને બધાનો આઈ થિંક થોડો ઘણો આઈડિયા તો આવી જ ગયો હશે. જો કે ભાઉબેનને છે ને 100 કે કમ્પ્લીટ થઈ ગયા હતા, ત્યારે અમે એવું વિચાર્યું હતું કે કેક કટિંગ ને એવું બધું કરશું, બટ ત્યારે થોડાક રીઝનના લીધે પોસિબલ નહોતું થયું. તો પછી શું કહેવાય કે આજે બપોરે છે ને એનો કોલ આવ્યો કે મતલબ ફ્રી છો કે નહીં એમ. તો મેં કીધું હા હું તો ફ્રી જ છું. મેં તમે આવો છો એમ. તો કે ના, કે આવતા તો નથી, બટ તમારે બંનેને રાત્રે આવવાનું છે. તો મેં કીધું ક્યાં? તો કઈ નહીં, સિલ્વર પ્લે બટન કે આવી ગયું છે. તો બસ એની પાર્ટીમાં. તો મેં કીધું શું વાત છે? મેં કીધું પાર્ટી હોય અને અમે ના આવીએ? મેં કીધું એવું તો બને જ નહીં. તો બસ અત્યારે છે ને આપણે એની પાર્ટીમાં જવાનું છે ને આગળ પાછો એનો કોલ આવ્યો હતો કે તમે અહીંયા અમારા ઘરે જ આવી જાજો એમ, આપણે અહીંયાથી જ નીકળશું. તો મેં કીધું કઈ વાંધો નહીં, મેં કીધું એમ. તો બસ એને અત્યારે શું કહેવાય કે થોડુંક એવું બેબી ક્રીમ ને એવું લગાવીને તૈયાર થઈ ગઈ, મસ્કરા લગાવી નાખ્યા, લિપસ્ટિક બાકી છે અને થોડાક હેર સ્ટ્રેટ કરવા છે અને ચેન્જ કરવું છે. તો એવું બધું બાકી છે. તો કઈ નહીં, હું પેલા છે ને એવું બધું કરી લઉં, પછી આગળ આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે બધા. આપણે આગળ જોશું કે શું બધું થવાનું છે. તો બસ મેં અહીંયા છે ને આ સરસ મજાનું શું કહેવાય કે કુર્તી પહેરી લીધી છે, પેર પહેરી છે અને રાજોતન આવી ગયા છે. અને હું તૈયાર થઈ ગયો, મારું તો કીધું જ નહીં. હા, રાજ તૈયાર થઈ ગયા. આમાંથી કઈ લિપસ્ટિક કરું રાજ? એમાંથી આપણે તો લાંબી ખબર ન હોય. મારા ડ્રેસ હેર કઈ મેચિંગ ફટાફટ. હા, રેડ. હાલો હમ ટ્રાય તો માર. તો હું છે ને સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને હવે મારે ખાલી છે ને હેર સ્ટ્રેટ કરવાના જ બાકી છે. અને હું છે ને રેગ્યુલરી હેર સ્ટ્રેટ કરું છું, કેમ કે આપણે હે ને હેર સ્ટ્રેટ કરવાથી શું કહેવાય કે સરસ દેખાય છે આપણા હેર. અને રોજ રોજ છે ને હેર સ્ટ્રેટ કરવાથી છે ને હેર ડેમેજ થવાની શક્યતા થોડીક વધુ જ રહી છે. તો એના માટે છે ને હું છે ને હીટ પ્રોટેક્ટર સ્પ્રે હરરોજ યુઝ કરવાની ટ્રાય કરું છું, સ્ટ્રેટનર કે પછી કર્લ્સ કે એવું બધું કરવા પહેલા. તો અહીંયા છે ને હું યુઝ કરું છું હેર પ્યોર નો હીટ પ્રોટેક્ટર સ્પ્રે. તો આ સ્પ્રે ને છે ને કંઈ જ બીજું કરવાનું છે, એકદમ ઇઝીલી આને યુઝ કરવાનો છે, લગાવવાનો છે અને પછી છે ને આપણે શું કહેવાય કે આમાં સ્પ્રે કરી નાખવાનું પહેલા અને પછી લગાવી દેવાનો. તો હું તમને અહીંયા બતાવી જ દઉં કે કઈ રીતે આપણે એને યુઝ કરવાનો. પહેલા શેક કરવાનો અને પછી છે ને એને આવી જ રીતે છે ને બંને બાજુથી છે ને લગાવી લેવાનો. અને અહીંયા આપણે છે ને સ્પ્રે લગાવી અને પછી અહીંયા મેં મશીન છે ગરમ કરવા મૂકી દીધું. તો બસ અહીંયા આપણે છે ને એને મશીન ફેરવી લેવાનું છે. તો આનાથી છે ને ઘણા બધા શું કહેવાય કે ફાયદા છે. જે તમારા હીટ તમને મળતી હોય ને સ્ટ્રેટનર થી કે કર્લ્સ મશીન થી કે ગમે એ મશીન તમે યુઝ કરતા હોય, તો એનાથી છે ને આપણા જે હેર ડેમેજ થતા હોય ને તે ના થાય અને ઘણું જ ખરું શું કહેવાય કે એ કવર કરી લે છે. અને આ પ્રોડક્ટ મારા હેરને 230 ડિગ્રી સેલ્સિયસ થી પ્રોટેક્ટ કરશે. જો કે આની લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને પ્રોડક્ટને પણ ટેગ કરેલું છે, જો તમે લેવા માંગતા હોય તો લઈ લેજો. તો ચાલો, હું તો તૈયાર થઈ ગઈ છું સરસ મજાની. લિપસ્ટિક પોતાને લગાવી લીધી છે, એ પણ રાજની કીધેલી હો, મારી ચોઈસ કરેલી નહીં. હું તો લાઇટ જ લગાવવાની હતી, પણ રાજે કીધું ને એટલે મેં ડાર્ક લગાવી લીધી. અને રાજ જો અહીંયા સરસ તૈયાર થઈ ગયા છે અને જાવું કે હવે? હા, હવે જઈએ. ભાઉબેન નો ફોન આવી ગયો છે. તો કઈ નહીં, ચાલો આપણે નીકળીએ. અને મસ્ત લાગો છો તમે હોતન, એકદમ ગુડ. તો કઈ નહીં, હાલો હવે ભાઉબેન ને તો શું કહેવાય કે સિલ્વર પ્લે બટન આવી ગયું, તો એની પાર્ટીમાં જઈ આવીએ. હે ને? આપણે અત્યારે વિડિયો નો ઓલા ઉપર કહી દઈએ કે લાઈવ કે ભાઉબેન ને કોંગ્રેચ્યુલેશન. હા, કોંગ્રેચ્યુલેશન ભાઉબેન. તો કઈ નહીં, હાલો ત્યાં જઈને પણ કે, કેમ કે એના ઘરે જવાનું છે, એ વેઇટ કરે છે એટલા માટે. હા, તો કઈ નહીં, બસ જો અહીંયા અમે છે ને હોટલ ને પોગી ગયા છે. અને ભાઉબેન ને કોંગ્રેચ્યુલેશન ભાઉબેન, કેમ કે સિલ્વર પ્લે બટન આવી ગયું ને અને આપણે તો હજી બહુ વાર છે એટલા માટે. તો કઈ નહીં, જો અમે અહીંયા હોટલ વે પોગી ગયા છે અને આ બે રાત જો અહીંયા ઉભા. હું કેવું? કોંગ્રેચ્યુલેશન રાજભાઈ પેલા તો તમને. કઈ નહીં, જો અહીંયા છે આ બધા જીનલ ને મજા આવી ગઈ. કા જીનલ? હા, બધા હવે હિંચકા ખા હે. ચાલો છે ને કેક કટિંગ કરવાની છે ને. ભાઉબેન અહીંયા રાજભાઈ છે ને તૈયાર થઈ ગયા છે. એ લોકોના સિલ્વર પ્લે બટન માટેની કેક હોતન આવી ગઈ છે અહીંયા, એ પણ યુટ્યુબ બટન વાળી હો.
ભાવ વાઘેલા 12-13 હે હાલો કઈને આ બધું એટલે ગાવા ફોટો મારી લાવ કોણ વિડિયો હા વિડિયો ચાલુ છે બાપુ કાલે ફોટો યુટ્યુબર આવી જશે રાજ આવી જશે કેક ખવડાવવા માટે કોંગ્રેચ્યુલેશન કહી દેજો રાજ અહીંયા છે ને ભાઉબેન નું સિલ્વર પે બટન લઈને ઉભા છે ભાવ વાઘેલા 12-13 આપણે લઈ આવું કે રાજ બહુ જલ્દી હે ને બહુ જલ્દી હાલો બધાને ભૂખ લાગી છે હું ભાઉબેન ભૂખ લાગી કે હવે હાલો તો હા ના ના એ તો છે જ રાજ તો કોંગ્રેચ્યુલેશન તો ભાઉબેન ને તો કહી દઉં હાલો ફેમિલી ભાઉબેન તરફથી છે ને ભાઈ પાર્ટી છે એને અમને ઢોસાની પાર્ટી આપી દીધી ઠંડીમાં ગરમા ગરમ ઢોસા હે ને આવી જાવ હાલો ખાવા બધા આવી જાવ જો બધા મસ્ત મસ્ત હે ખાવું આમે ભાઉબેન કહે ને કે હારું હારું ખાવું જોઈએ તો હા હારું હારું ખાવા વઈએ વાહ બસ ખાઈને અમે છે ને થઈ ગયા છે ફ્રી અને અહીંયા તો જો બધા હજી છે ને આગળ એ બધા હજી ભાઉબેન ના ભાઈઓ છે ને બધા હજી આગળ જમવાનું એનું ચાલુ છે કેમ કે ઈ જ બધા કારીગર છે કારણ અમે તો બે ખાઈને પૂરું થઈ ગયું અમારું તો અને ઈ બધા હજી શું કહેવાય કે ચાલુ છે ઠંડુ નાન તેન એવું બધું મજા આવી હે ને રાજ મજા આવી ફૂડ પણ એક નંબર અહીંયાનું છે એટલે બહુ મજા આવી અમને તો રાજ માવા ઉપર માવો ચડાવે છે હે ટાઈટ લાગે એટલે કે શું હોય આ તમારા માવાનું કનેક્શન કઈ અમને નથી સમજાવતું માવાન ફેમસ કરશું અમને એમ લાગે મને સાચી વાત છે માવાન ફેમસ તો કરવા જોઈએ ને તમે એક ઉપર એક ચડાવો એટલે બધા વિડિયોમાં તમે માવાન લઈ લો સાચી વાત છે હા 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 ભાઉબેન મેં સાચું કીધું કા હાલો આવજો ભાઉબેન હાલો આવજો જીનલ હો ને આવજે હો હા મળ્યા હા તમે આવજો હો ભાઉબેન ને આવે ત્યારે આવજો તમે આવજો ક્યાં જોશો ઢીંગલાન જોશે કે આવજો ટાટા હાલો આવજો ભાઉબેન હો હા તો બસ અમે આવી ગયા છે અને બહુ મજા આવી તો હવે છે ને ઊંઘ પણ બહુ જ આવે છે અને વ્લોગનો એન્ડ પણ કરવો છે અને મારા હેર એકદમ સરસ હજી ને હજી એવા સરસ રહ્યા છે સ્મૂથ છે અને એનું કારણ છે એ હીટ પ્રોટેક્ટર સ્પ્રે હેર પ્યોરેર નો હીટ પ્રોટેક્ટર સ્પ્રે તમે બધા પણ યુઝ કરજો તમારા હેરને સરસ પ્રોટેક્ટ કરશે અને બહુ જ સરસ પ્રોડક્ટ છે જો કે મેં લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તો કઈ નહીં ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી નાખીએ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો હવે આપણે મળશું આવતા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ